સુરતમાંથી મળી રહ્યા છે કે જ્યાં 5.5 લાખની ચોરી થઈ ગઈ છે અને એ ચોરી કારમાંથી થઈ છે। સંપૂર્ણ વિગત અમે આપને આપી દઈએ। ઓલપાડમાં કારમાંથી 4.45 લાખ ભરેલ બેગની ચોરી થઈ। ગેરેજ બહાર પંચર બનાવતી વખતે વેપારીની કારમાંથી ચોરી થઈ। તસ્કરોએ રેકી કરી વેપારીની કારમાં પંચર કર્યા હતા। એના સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છે। વેપારીની કારમાં પહેલા તો પંચર કર્યું અને તે બાદ ચોરીને અંજામ આપ્યો। કારમાં પંચર કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં कैद થઈ ગયા। સમગ્ર ઘટના અંગે ઓલપાડ પોલીસે જાણ કરાઈ। તો ઓલપાડમાં કારમાંથી 5.5 લાખ રૂપિયાની ચોરી થઈ છે અને સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છે। પહેલા તો કારમાં પંચર કરવામાં આવ્યું અને તે બાદ આ સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો। સમાચાર